નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। રિસ્ક માટે જર્જરી ટાંકી પર ચડ્યા 5 મિત્રો, પગથિયા તૂટી જતા એકનું મોત, બેનું આઈએફ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ। નેધરલેન્ડની રાજકુમારની હત્યા કાવતરાથી સમગ્ર આરોપમાં હડકંપ, નાઝી શંકાસ્પદની ધરપકડ। ઈરાન યુદ્ધની ગંભીર અસર, અમેરિકાના 34 વર્ષની જૂની એરલાઇન્સના રાતોરાત પાટિયા પડ્યા। ચૂંટણી પૂર્ણ થતાં જામનગર બુલડોઝર એક્શન, હાપામાં 1.20 લાખ ચોરસ ફૂટ મીટર જમીન પરથી દબાણો દૂર। અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત। માંગરોળ નજીક બસ પલટી જતાં 2 મહિલા યાત્રિકના કરુણ મોત, 30થી વધુને ઈજા। કોઠી નજીક સિટી બસમાં આગ લાગતા મુસાફરોનો બચાવ, ઉર્મી બ્રિજ પાસે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ। બંગાળમાં 3% વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન, ઈસીએ કહ્યું લોકશાહીમાં પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું। સીબીઆઈ કહ્યું 2672 કરોડના ગંભાળ, કમલેશ પારેખ સહિતને બંને વિદેશથી પકડાયા। ઈસ્ટ યુદ્ધને કારણે 30 વર્ષમાં પહેલીવાર કુવૈત એક ટીપું પણ ઓઇલ નિકાસ ન કર્યું। સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોમાં સમર કેમ્પના અનોખા ખોખો, કબડ્ડી અને ગિલ્લી દંડા જેવી રમતો રમાઈ। મહિલા T20 વર્લ્ડ કપ 2026માં હરમનપ્રીત કૌર નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની 2 દીકરીઓની પસંદગી। ધારાસભ્યોને લહેર, હવે વંદે ભારત કુરંતો અને તેજસમાં ફક્ત મુસાફરી, હરોફરોને મોજ કરો। સાથે નહીં તો ઝેર પી લઈશ, પરિણીતાને બ્લેકમેલ કરી બરકાલ ગામના યુવાને શારીરિક શોષણ કર્યું। ભાજપ 500 ને 700 મતે આગળ હોય તો તરત જ રિકાઉન્ટિંગ માંગજો, મમતા બેનર્જીનો એજન્ટને કડક આદેશ। ઈરાન અમેરિકાની બબાલ વચ્ચે નવી મુસીબત, એડનની ખાડીમાં સમુદ્રી ચાંચલિયા ઓઇલ ટેન્કર લૂંટી ગયા। કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર, વચરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ। ફિલ્મોને ટક્કરમાં તેવી સ્ટોરી, પિતાએ પુત્રને બનાવ્યો લૂંટેરા અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રાસ વર્તાવ્યો। ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓ સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે નીટ આપશે। નડિયાદના નિવૃત્ત આચાર્યને ત્યાં 5 લાખની ચોરી કરનાર રીઢો ચોર વડોદરાથી પકડાયો। તમિલનાડુમાં ચૂંટણી પરિણામ પહેલા જ રિસોર્ટ પોલિટિક્સ, ત્રિશંકુ વિધાનસભાની આશંકાના કારણે TVK એલર્ટ। વિવેક બિહારમાં 80માં બ્લાસ્ટ થતાં જ ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ। ભારતનું નામ જાસૂસોની યાદીમાં લખાયું, ખાલિસ્તાનીઓ પ્રત્યે અપનાવ્યું નરમ વલણ। હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતા નાવડી પલટી જતા 2 માછીમારોના મોત। નડિયાદ હાટમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, 1 ટ્રેન રદ। પ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ, ગલ્લે ઉભેલા આધેડનું 4 શખ્સોના જીવલેણ હુમલામાં મોત। રોડના બંધ મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો। ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે, પાસમાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનર્જીનું નિવેદન। ગાયને ભગવાન નહોતો માનતા સાવરકર, 5 વખત અંગ્રેજોને કરી હતી દયા, અરજી પ્રોફોકર કોર્ટમાં જુઓ શું કહ્યું। અમેરિકાની આંતરરાષ્ટ્રીય ફજેતી, માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૂતને ન આપ્યો ભાવ। અમદાવાદમાં તસ્કરોને તરખાટ, દંપતી નીચે ટીવી જોતી રહી અને મકાનમાં ઉપરના માળે લાખોની ચોરી। અમદાવાદ SJ હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત। અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ, 2 વ્હીલર ચાલકોને સજા તો ભારે વાહન ચાલકોને લીલા લહેર। વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં ₹3.40 લાખની મત્તાની ચોરી। એવું તો શું થયું કે હાઈકોર્ટ આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો। ઈરાન સામે અમેરિકાની લાચારીનો પર્દાફાશ, દુનિયાની હકીકત છુપાવવા સેટેલાઇટ કંપનીઓ સામે હાથ જોડ્યા। અમદાવાદ સાણંદ JDCની કંપનીમાં ભીષણ આગ, દૂર દૂરથી ધુમાડાના ગોટા જોવા મળ્યા। ગુજરાતી રંગભૂમિ સ્કેચ ચોરી કરનાર વિવાદ, સુરેશ રાજરા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ। મહેફિલના હાઈ પ્રોફાઇલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપીઓ નિર્દોષ છૂટ્યા। શેરી નોકરની હત્યા કરી લાશ ફળિયામાં સળગાવીને અસ્થિ નદીમાં વહાવ્યા।